જય માતાજી। આજે આપણે કઢી બનાવવાની છે લીલી ડુંગળીની। તો આટલી સરસ પડતી ઠંડીમાં ગરમા ગરમ લસણ અને ડુંગળીવાળી કઢી ખાવાની તો મજા આવી જાય। તો ચાલો આપણે બનાવી દઈએ। તો ઘી મૂકી દીધું છે અને મેં લીલી ડુંગળી કાપી અને સાથે લીલું લસણ પણ કાપી અને ધોઈને રાખ્યું છે। હવે એની અંદર રાઈ અને જીરું નાખી દેવાનું। લીમડાના પાન છે, તમાલપત્ર અને લવિંગ અને તજ એ બધું સાંતળી લેવાનું અને સાંતળાઈ જાય પછી એમાં લસણવાળું મરચું નાખી દેવાનું, ધાણા જીરું બધો મસાલો થોડો થોડો નાખી દઈએ ડુંગળી પૂરતો। બધી ડુંગળી અને લસણ બંને ભેગું છે, સરસ મિક્સ કરી લઈએ અને આ ડુંગળી થાય ત્યાં સુધીને આપણે કઢીનો મસાલો તૈયાર કરી લઈએ। થોડી વાર મિક્સ કરી લઈએ ને પછી કઢીનો મસાલો તૈયાર કરી લઈશું। આમાં આદુની કટકી, લસણ અને મરચાં એ પીસી લેવાના અને છાશની અંદર મેં થોડીક અલગથી છાશ લઈ અને ચણાનો લોટ મિક્સ કરી લીધો હતો, એટલે સીધો નાખીએ તો ગાંઠા ના પડી જાય। મિક્સ કરી લઈએ। એમાં મીઠું આપણે પહેલાંમાં બધું જ નાખેલું છે ડુંગળીમાં, એટલે આમાં પણ એ રીતે છાશ પૂરતું જ નાખવાનું। તો મીઠું, હળદર, ધાણા જીરું અને ગરમ મસાલો નાખશું થોડો। ડુંગળીમાં નથી નાખ્યો એટલે આપણે આમાં નાખી લઈએ। ગોળ નાખી દઈએ। ખાંડ કરતાં ગોળ નાખો તો ટેસ્ટ થોડોક વધારે સારો આવશે। હવે આની અંદર લીલા ધાણા પણ નાખી દેવાના। બીજા થઈ ગયા પછી તો ઉપરથી નાખવાના જ છે, પણ અત્યારે આની અંદર પણ નાખી દઈએ એટલે સુગંધી સરસ આવે। મિક્સ કરી લીધું બધું। હવે આદુ, મરચાં અને લસણની જે પેસ્ટ કરી હતી એ પણ નાખી દેવાની। આમ તો આપણે આને વઘારતા હોય છે કઢીને, પણ ડુંગળી વઘારી છે એટલે અલગથી વઘાર કરવાની જરૂર નથી। તો એક બીજા પેનમાં આપણે લઈ લઈશું। આની અંદર જે કઢી તૈયાર કરી છે છાશમાં બધો મસાલો એ લઈ લઈએ અને એની અંદર વઘારેલી પેલી ડુંગળી અને લસણ છે એ પણ નાખી દઈએ। હવે એને ગેસ ઉપર મૂકી અને આને અડધાથી પોણા કલાક મતલબ 45 મિનિટ જેવું આપણે એને ઉકાળવાનું, તો જ કઢીનો ટેસ્ટ સારો આવે છે। મીડિયમ ગેસ રાખવાનો। મારા બધા વિડીયો સારા લાગતા હોય તો લાઈક અને શેર કરજો અને કમેન્ટ કરજો કે તમે કેવી રીતે કઢી બનાવો છો। એની માટે ઉપર નાખવા માટે લસણની ચટણી પણ તૈયાર કરી છે, જે અમે એને કકડાયેલું મરચું કહીએ છીએ, ઘણા લસણની ચટણી પણ કહે છે। આની અંદર થોડું મીઠું અને ધાણા જીરું પણ નાખ્યું છે અને ગરમ તેલની અંદર લસણવાળું મરચું નાખી દીધું। એ જ્યારે જમવા બેસે ત્યારે આપણે અલગથી ઉપરથી લેવું હોય તો લઈ શકાય। જો સરસ કઢી ઉકળવા લાગી છે। ધીમા તાપે એને ઉકાળતા જ રહીશું। થોડીક વાર માટે ધીમું કરી દેવાનું। જુઓ તો આપણી કઢી તો તૈયાર થઈ ગઈ છે અને લીલા ધાણા નાખી દઈએ। તો મળીએ બીજા વિડીયોમાં। જય માતાજી।